સંકુલનો વિરોધ કરનારાઓ ભ્રમિત છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે વકીલોના વિરોધ પ્રદર્શન ગેરવ્યાજબી ગણાવ્યું. ભારતના મુખ્ય ન્યાયાધીશ CJI સૂર્યકાંતે આસામના ગુવાહાટી ખાતે ઉચ્ચ ન્યાયાલયના નવા ભવ્યના સંકુલના નિર્માણનો વિરોધ કરી રહેલા વકીલો અને બાર એસોસિએશનના સભ્યો સામે આકરો પ્રતિસાદ આપ્યો છે. ગુવાહાટીમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જે લોકો નવા ન્યાયિક સંકુલના સ્થળાંતર અથવા નિર્માણને વિરોધ કરી રહ્યા છે તેઓ અલ્પજ્ઞાની અથવા ભ્રમિત છે. મુખ્ય ન્યાયાધીશે ઉમેર્યું કે આધુનિક સુવિધાઓથી સજ્જ નવું સંકુલ માત્ર ન્યાયાધીશો માટે જ નહીં પરંતુ વકીલો અને ન્યાય મેળવવા આવતા સામાન્ય નાગરિકોના હિતમાં પણ છે. બાર એસોસિએશન દ્વારા કરવામાં આવી રહેલા વિરોધ પ્રદર્શનની નોંધ લેતા મુખ્ય ન્યાયાધીશે જણાવ્યું કે ન્યાયતંત્રમાં માળખાગત સુવિધાઓનું વિસ્તરણ સમયની માંગ છે. વધતા જતા કેસોના ભારણ અને ડિજિટલ ન્યાયિક પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને જૂના ભવનોમાં મર્યાદાઓ નડતી હોય છે. તેમણે વકીલોને અપીલ કરી હતી કે તેઓ સંકુચિત હિતોને છોડીને ન્યાયતંત્રના વ્યાપક વિકાસમાં સહયોગી બને. CJIએ ભારપૂર્વક કહ્યું કે પ્રોજેક્ટના દરેક પાસાઓની તકનીકી અને વહીવટી તપાસ કર્યા બાદ જ આ નિર્ણય લેવામાં આવ્યો છે, તેથી વિરોધ પાછળના તર્કો પાયાવિહોણા છે. આ નિવેદન બાદ આસામના કાનૂની જગતમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. વકીલોનું જૂથ અંતર અને પરિવહન જેવી સમસ્યાઓ આગળ ધરીને વિરોધ કરી રહ્યું છે, જ્યારે મુખ્ય ન્યાયાધીશના વલણથી સ્પષ્ટ છે કે ન્યાયતંત્ર આધુનિકીકરણના પક્ષમાં મક્કમ છે. રાજ્ય સરકાર અને ન્યાયિક વહીવટીતંત્ર દ્વારા પણ નવા સંકુલ માટે પૂરતા ભંડોળ અને જમીનની ફાળવણી કરવામાં આવી છે. મુખ્ય ન્યાયાધીશે આશા વ્યક્ત કરી હતી કે વકીલો જલ્દી જ વાસ્તવિકતાને સમજશે અને ન્યાયના ધામને અત્યાધુનિક બનાવવાની આ પ્રક્રિયાના વિઘ્ન બનવાને બદલે સહભાગી થશે. I was initially surprised when it was brought to my notice that Bar Association, some of the members, are opposing this infrastructure development. I believe that either they are ill-informed or unfortunately they are not realizing the need and the necessity for the young members of the bar and those who are in queue to join the profession. I hope and I still firmly believe that each one of them will realize that the personal vested interests, only because you might be having a good office near the old complex, should not be a valid or justified ground to hamper the development of a modern day infrastructure which has completely futuristic approach.